વસ્તડી ગામને હાઈવે સાથે જોડતા ડાયવર્ઝન પરનો જે રસ્તો છે, ડાયવર્ઝન છે, એ ધોવાઈ ગયો. ડાયવર્ઝન રસ્તો ધોવાતા 10થી વધુ ગામનો સંપર્ક તૂટી ગયો. ભોગવા નદીના પટમાં બનાવેલ ડાયવર્ઝન પાણીના પ્રવાહથી તૂટી ગયું છે. સુરેન્દ્રનગરના ડેમ ઓવરફ્લો થતાં ભોગાવા નદીમાં પાણી ફરી વળ્યા. યોગ્ય કામગીરીનો અભાવ અને અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો સરપંચે આક્ષેપ કર્યો છે. આ બધું પાણી આવ્યું તો માર્ગ તૂટી ગયો. માર્ગ તૂટી ગયા પછી આ હાલવું જ્યાં વડોદ ડેમમાં થઈને હાલવી છે. અત્યારે વાડી કેટલા કિલોમીટર જવું પડે? અમારે વાડીએ જવાનું 15 કિલોમીટર થાય. 30 કિલોમીટર થાય, રોજ ફરવું પડે. આ વસ્તડી ગામમાં બહુ તકલીફ છે. 15 કિલોમીટર ફરીને જવું છે. આનો કોઈ ડાયોજન કોઈ આપેલું નથી. ક્યાં કરીને ફરી જવું પડે? આ બધા નાળા તૂટી ગયા છે. કોઈ રસ્તો છે જ નહીં. પાણી બધી કોઈથી પાણી આવી જાય છે. ગામ બહાર જવું હોય તો 15 કિલોમીટર ફરીને જવું પડે. વસ્તુ લેવા, છોકરાને ભણવા કે બધી તકલીફ છે. વાડીઓમાં જવું હોય તો તકલીફ છે. ભારે વરસાદ થતાં હજી ચોમાસું ચાલુ થયું તો ઉપરથી અમારે દર વર્ષે પાણી આવે. તો અત્યારે ચાલુ જ થયું ચોમાસું, તો હજી આ ડાયવર્ઝનમાં જે પાઇપ મૂકે છે નાના એવા ન ચાલે. મોટા પાઇપ મૂકે અને વધારે પ્રમાણમાં મૂકે. એ 10 લાઈન કહી દે તો એટલે જ ન પતે. તે ચોટીલા સુધીનું પાણી આવવાનું, 60-70 કિલોમીટરથી પાણી આવવાનું. તો સારું ડાયવર્ઝન બનાવે એવું કંઈ કરવામાં આરંભીના અધિકારીને રસ છે જ નહીં. એટલે આ ગામની પરિસ્થિતિ અને ગામ લોકો હેરાન થાય. હવે અહીંયા જો આ પુલ તૂટી ગયો છે. અત્યારે અમારે 30 કિલોમીટર ફરીને જવું પડે. એટલો અમારો ટાઈમ બગડે, પેટ્રોલ બગડે અને આ કામગીરી ચાલુ કરતા નથી. પલ દર વર્ષે સમસ્યા આ સમસ્યા તો 3 વર્ષથી છે અને પાણીના લીધે આ પલ તૂટી ગયો છે. હવે તંત્ર દ્વારા કોઈ કામગીરી ચાલુ છે નહીં. હવે અમારે ક્યાં જવું?